બેઠા બેઠા તમે શું વિચાર કરો છો? એટલે જય શ્રી રામ મિત્રો, આજે આવી ગયા છે આપણા મૂળ સ્થાનક પક્ષી પ્રેમી ટીવી વરલ. આજે આપણા મૂળ સ્થાનક આવ્યા હતા, પણ વિચાર તો થઈ કે દિનેશભાઈ ચૌહાણ, કાળુભાઈ અને રોનક ચૌધરીને ઘણા બધા સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે. અને ઘણા મિત્રો આમ અંદર ખાને કરતા છે, પણ એ સોશિયલ મીડિયામાં નહીં આવ્યો એટલે એનું નામ તો નહીં આવડતું હોય. એટલે કહેવાનો મુખ્ય હેતુ એ છે કે આ બધા સેવાભાવી મિત્રોને લાઇક, શેર અને સપોર્ટ કર્યા કરો તો સેવાનું કાર્ય કરવાની મજા આવે. અને દિનેશભાઈ જેવો એ ગૌશાળાનું નિર્માણ તો કર્યું હતું, પણ આ ટાણા રોડ વરલ ઉપર એક સરસ મજાનું વૃદ્ધ બળદ માટે ગૌશાળાનું નિર્માણ કરી રહ્યા છે. એટલે એને પણ લાઇક, શેર અને સપોર્ટ કર્યા દો. અને કાળુભાઈ જે જીવદયા ટીમ રૂટસર જેવો પણ સરસ મજાનું પક્ષી અને પ્રાણી માટે અમારી જેમ કાર્ય કરી રહ્યા છે, જેવો પણ અમને ઘણો સાથ અને સપોર્ટ આપ્યા કરે છે. એના કારણે તમે આ બધું સેવાનું કાર્ય શરૂ કર્યું છે. અને રોનક ચૌધરી જેવો પણ એક ગૌશાળાનું સરસ મજાનું મોટું ગૌશાળા બનાવી રહ્યા છે. એટલે લાઇક, શેર અને સપોર્ટ કર્યા કરજો, એટલે સેવા કરવાનું કાર્ય કરવાની મજા આવે. જય શ્રી રામ.